તો મિત્રો કોરોનાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો થોડો સમય કાઢી અને વિડીયોને પૂરો જોવા વિનંતી। તો મિત્રો કોરોનાની ફરી એન્ટ્રી જોવા મળી રહી છે, જેના કારણે શાળાઓને બંધ કરવાની ફરજ પડી છે। આ ઉપરાંત મિત્રો કોરોનાને લીધે કેટલીક જગ્યાએ લોકડાઉન કરવામાં આવ્યું છે, જેના કારણે મિત્રો શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો 5 રાજ્યોમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। તો મિત્રો જોઈએ કે મહારાષ્ટ્ર અને કેરળ સહિત 5 રાજ્યોમાં મહામારીના કેસો વધી જતો લોકો અને તંત્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો મિત્રો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,000 થી વધુ દર્દીઓ જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો 101 લોકોના મોત થઈ ગયા છે અને 22 દિવસમાં સૌથી વધુ કેસો આ 2 દિવસની અંદર નોંધાયા છે। આ ઉપરાંત મિત્રો ડીસાના રામસરની શાળામાં વિદ્યાર્થીઓને કોરોના થતાં આ શાળાને 1 અઠવાડિયા માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે, જેની અંદર મિત્રો 2 શિક્ષક અને 9 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેના કારણે મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાને 1 અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે। તો મિત્રો હાલ દેશમાં કોરોનાનું મોટું મોજું ફરી વળ્યું હતું, જેનો નિકાલ લાવવા માટે દરેક દેશની સરકાર પાછી પાની કરી હતી। તો મિત્રો છેવટે તેનો ઉકેલ લાવવા માટે દરેક દેશે કોરોનાની તેની રસી શોધવા મથી રહ્યા હતા। જોકે મિત્રો અનેક દેશોએ તેની રસી શોધી છે, પરંતુ તે સફળ થયા નહીં। પરંતુ મિત્રો આપણા ભારત દેશે રસી શોધી નાખી છે અને તે સફળ પણ થઈ છે। આ ઉપરાંત મિત્રો દેશમાં કોરોના વેક્સિનનું કામકાજ શરૂ છે, પરંતુ હવે ફરીથી આ કોરોનાએ વેગ પકડ્યો છે અને મિત્રો છેલ્લા લગભગ 91 જિલ્લામાં કોરોનાના દર્દીઓ મળવાના ફરીથી શરૂ થઈ ગયા છે। તો મિત્રો વાત કરીએ કે સૌથી વધુ મહારાષ્ટ્ર જિલ્લાનો સમાવેશ થાય છે, તેમાં મહારાષ્ટ્રમાં કુલ 34 જિલ્લા સામેલ છે અને જ્યારે કર્ણાટકના 16 જિલ્લા અને ગુજરાત, હરિયાણા અને પંજાબ, છત્તીસગઢ અને બિહારના 4 તેમજ કેરળના 2 જિલ્લાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મિત્રો હાલ દેશમાં પહેલાની જેમ ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે, જેમાં સાજા થનાર દર્દીઓ કરતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે। આ ઉપરાંત મિત્રો 25 નવેમ્બરે 7,234 એક્ટિવ કેસ વધ્યા હતા, જે પછી મિત્રો હાલ રવિવારે દેશમાં કુલ 13,979 નવા દર્દીઓ નોંધાયા છે અને મિત્રો તેમાં 79 દર્દીઓના મોત થઈ ગયા છે। તો મિત્રો આપણા દેશમાં કોરોના વેક્સિન તો આવી ગઈ, પરંતુ મિત્રો વેક્સિનેશન આપવાનું કામ ધીમું થઈ રહ્યું છે। તો મિત્રો હાલ ભારત કોરોના ફ્રન્ટલાઇન અને હેલ્થ વર્કરને જ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે અને મિત્રો આગળ જતા માર્ચ મહિનામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે અને મિત્રો 50 વર્ષથી નીચેના જે લોકોને બીમારી છે તેઓને આપવામાં આવશે। આ ઉપરાંત મિત્રો હાલ કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે। તેથી મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભીડભાડવાળા તમામ રાજકીય તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે। તો મિત્રો આ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સ્થિતિ નહીં સંભાળાય તો ફરીથી લોકડાઉન કરવાની ફરજ પડશે અને મિત્રો જે લોકો લોકડાઉન નથી ઈચ્છતા તેઓ માસ્ક જરૂર પહેરે। આ ઉપરાંત મિત્રો પ્રાઇવેટ કંપનીઓને પણ વર્ક ફ્રોમ હોમ પોલિસી અપનાવવા કહ્યું હતું અને મિત્રો સૂચિત કર્યું છે કે આગામી 5 થી 8 દિવસમાં અમને જાણ થઈ જશે કે કોરોનાની નવી લહેર છે કે નહીં। જોકે મહારાષ્ટ્રના 8 અન્ય જિલ્લા અમરાવતી, અકોલા, બુલાડા અને યવતમાલમાં પણ ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દેવાયા છે। અહીં મિત્રો જીવન જરૂરિયાતની દુકાનો સિવાયની બધી દુકાનો બંધ કરી દેવાઈ છે અને લોકોને સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સામાન ખરીદવાની છૂટ મળે છે। આ ઉપરાંત મિત્રો પુણે જિલ્લામાં પણ નાઇટ કર્ફ્યુ લગાવી દેવાયું છે। અહીં રાત્રે મિત્રો 11 થી સવારે 6 વાગ્યા સુધી લોકોના ઘરેથી નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે। આ ઉપરાંત મિત્રો શાળા કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાય છે। આમ છતાં મિત્રો વધતા જતા કેસને લીધે આપણા દેશમાં ફરીથી કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા 15 દેશોમાં સામેલ થઈ ગયો છે, જે મિત્રો 30 જાન્યુઆરીએ પોર્ટુગલ, ઇન્ડોનેશિયા અને આયર્લેન્ડને પાછળ છોડતા 17મા નંબરે પહોંચી ગયો છે। તો મિત્રો આ હતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર। તો મિત્રો આશા રાખું છું કે આજની આ માહિતી અને વિડીયો જો તમને ગમ્યો હશે તો મિત્રો તમે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।